લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાણપુરના મહમ્મદનગર વિસ્તારમાં એન્ટર થતા રોડ ઉપર આપણે ઊભા છીએ, જ્યાં કણે સામાન્ય વરસાદથી પાણી ભરાઈ જતા હોય છે. અને અત્યારે પણ તમે જોઈ શકો છો કે અમે અત્યારે પાણીમાં જ ઊભા છીએ અને ત્યાં પગપાળા ચાલી શકે તેવી કોઈ સિચ્યુએશન નથી. પાછળની સાઈડમાં મીરા દાતાર પીરની દરગાહ આવેલી છે. દરગાહે આવનારા વ્યક્તિઓને પાક સાફ થઈ નઈને ઘરેથી આવતા હોય તો આ નાપાક પાણીની અંદરથી પસાર થવું પડે છે, તો દરગાહે જવાનો કોઈ મિનિંગ રહેતો નથી. તો આની માટે પણ ગ્રામ પંચાયતને અમે રજૂઆત કરેલી છે. ગયા વર્ષે ચોમાસામાં પણ રજૂઆત કરેલી છે અને કાલે પણ અમે રજૂઆત સરપંચશ્રીને રૂબરૂ કરેલી છે કે આ પાણીનો પ્રશ્નનું નિરાકરણ વહેલી તકે કરવામાં આવે, જેથી એ વિસ્તારના લોકોને મહમ્મદનગર વિસ્તાર, મેઘાણીનગર વિસ્તાર અને લીંબડી 3 રસ્તે જનારા લોકોને અહીંથી પસાર થવું પડે છે. તો આ ગંદા પાણીમાંથી પસાર કઈ રીતે લોકો થઈને જઈ શકે છે? બરોબર. તો પાછળ આગળ પણ રામાપીરની મંદિર આવેલું છે, તો ત્યાં પણ લોકો દર્શનાર્થીએ જતા હોય છે. પવિત્ર દરગાહ સ્થાન છે, તો દરગાહે પણ લોકો જતા હોય છે. તો તમે જોઈ શકો છો કે આ દરગાહે અને રામાપીરના મંદિરે જવા માટે લોકોને કેવા પાણીમાંથી પસાર થઈને નીકળવું પડે છે. તો આ ગ્રામ પંચાયતને રજૂઆત કરવામાં આવેલી છે, વારંવાર રજૂઆત કરવી છે. ગયા ચોમાસામાં પણ રજૂઆત કરેલી છે, પણ છતાં ગ્રામ પંચાયત દ્વારા આને કોઈ નોંધ લેવામાં આવતી નથી. તો સમગ્ર વિસ્તારની એવી માંગ છે કે આ પ્રશ્નનું જલ્દી વહેલી તકે નિરાકરણ કરવામાં આવે અને આ પાણીનો કાયમી નિકાલ થાય તેવી આ વિસ્તારના લોકોની માંગ છે. અને આનું વહેલી તકે નિરાકરણ કરવામાં નહીં આવે તો આજુબાજુના મેઘાણીનગર વિસ્તારના લોકોની પંચાયત સામે ધરણા સુધી આયોજન